સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ સ્થળો પર આરોગ્ય કેમ્પ યોજાઈ રહ્યા છે। એક પખવાડિયા સુધી ચાલનારા અભિયાનમાં મહિલાઓના સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ સાથે આરોગ્ય તપાસ વિનામૂલ્યે કરવામાં આવી રહી છે। દેશના આરોગ્ય પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી 8મા રાષ્ટ્રીય પોષણ માસ અને સ્વાસ્થ્ય નારી સશક્ત પરિવાર પખવાડિયાની ઉજવણી સમગ્ર ગુજરાતની સાથે તાપી જિલ્લામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ચાલી રહી છે, જેના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે આ અભિયાન અંતર્ગત મહિલાઓ અને બાળકોને આરોગ્ય અંગે માર્ગદર્શનની સાથે મફત આરોગ્યની તપાસ રસીકરણ આપવામાં આવી રહ્યું છે, જેમાં એક્સ-રે, આયુષ્માન કાર્ડ, વય વંદના કાર્ડ, મમતા કાર્ડ ઉપરાંત એનસીડી સ્ક્રીનિંગ, ટીબી સ્ક્રીનિંગ, એનિમિયા જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે। આજે આપણે ત્યાં સ્પેશિયલિસ્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે। આની જે આજે આપણું હમણાં એક પખવાડિયું ચાલે છે 17 સપ્ટેમ્બરથી 2 ઓગસ્ટ સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર આ જે થીમ છે એના પર આજે સ્પેશિયલિસ્ટ કેમ્પ અહીંયા રાખવામાં આવ્યો છે। અને આ જે આપણું પખવાડિયું છે એમાં આપણે મહિલાઓને બધી જે તપાસ જે છે, પછી માસિક ધર્મ વિશે માહિતી, પોષણ વિશે માહિતી, એમનું ડાયાબિટીસ છે, સુગર છે, એની બધી તપાસ કરવામાં આવશે અને જે સરકારના વિવિધ સ્કીમો છે એના વિશે પણ એમને સમજાવવામાં આવશે। ડોક્ટર દિવ્યેશ ચૌધરીએ જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યમાં જાગૃતિ લાવવી અને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવી છે। તમામને વિનામૂલ્યે આરોગ્ય ચકાસણી અને માર્ગદર્શન આપવામાં આવશે, જેથી સ્વસ્થ પરિવાર નિર્માણમાં સહાય મળે।